वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વલા ભક્તજનો, આપણે વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। વળી કહું એક વાર્તા, વિધ વિધ કરી વખાણ, સાંભળજો સૌ શ્રવણે સત્યવાદી જન સુજાણ। મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુણતા આવે પૂરમાયાનંદ। અક્ષર પુરુષ સ્વામી પૂર્ણ પુરુષોત્તમનું અદ્ભુત મહાત્મ્ય સમજાવતા 11મી વાતમાં લખે છે કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 3 એમાં કહ્યું છે, જે ભગવાને જે અવતારે કરીને જે લીલા ચરિત્ર કર્યા હોય એ સંભાળી રાખવા। પણ એ કયા અવતારના ચરિત્રને સાંભળવે કરીને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે? તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ કે સંત તથા પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈ આદિ હરિભક્તોના ચરિત્ર સાંભળીએ તો શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે અને એમના નામ યાદ કરીએ તો એ રૂપ કરી મૂકે। એની વિગત જે વ્યાપકાનંદ સ્વામીનું નામ લઈએ તો સર્વ ઠેકાણે વ્યાપક કરી મૂકે, અને સ્વરૂપાનંદ સ્વામીનું નામ લઈએ તો શ્રીજી મહારાજના સ્વરૂપમાં જોડે। એવી રીતે સંતના નામથી તે રૂપે કરી મૂકે। તે ઉપર ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં મહારાજે કહ્યું છે, જે અમે ભગવાનના ઘણા અવતાર લઈને આવ્યા છીએ। એક સમયને વિશે અનાદિમુક્તને સ્વામિનારાયણ ભગવાને એક બ્રહ્માંડને વિશે જીવોના કલ્યાણ કરવા મોકલ્યા। તે બ્રહ્માંડના જીવ જોયા ત્યાં તો ધર્મ આદિ ગુણે સંપન્ન થાય એવા જણાના નહીં, ને એમાં ઘણો દાખલો થાય એમ લાગ્યું। તેથી અનાદિમુક્તને એમ સંકલ્પ થયો, આ બધા અક્ષરધામમાં પહોંચો ત્યાં તો આખા બ્રહ્માંડમાં જીવ હતા ને એ અક્ષરધામમાં પહોંચ્યા। આ રીતે અનાદિમુક્તને સંકલ્પે કરીને કલ્યાણ થાય છે। પણ પૂર્વે અવતાર કયા એ તો પોતાને વિશે જોડાય એનો જ મોક્ષ કરે। અનાદિમુક્તની પેઠે સંકલ્પે કરીને આખા બ્રહ્માંડના જીવને અક્ષરધામમાં મોકલાય નહીં। અવતાર અને અવતારીમાં આટલો ફરક। અવતારમાં તો જ્યારે જીવ જોડાય ત્યારે એનું કલ્યાણ કરે, પરંતુ અવતારી
અવતારીના ભક્તો એ તો સંકલ્પ કરે તો જીવોના કલ્યાણ થઈ જાય. પાદરાના વશરામ ભગતે કીડીઓને જોઈ અને સંકલ્પ કર્યો કે અત્યારે ભગવાનનું ભજન કરીને કંઈક જીવો અક્ષરધામના અધિકારી બને છે, પરંતુ આ કીડીઓનું કેદી કલ્યાણ થશે. આટલો જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તમામ કીડીઓના શરીર છૂટી ગયા. વિમાનો આવ્યા અને વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગઈ. એવો સ્વામિનારાયણ ભગવાનના મુક્તોનો મોટો પ્રતાપ છે. કારિયાણી ગામમાં વીરદાસ પટેલ હતા. તલાવે નાહવા માટે ગયા. તો ગામનો એક માણસ આવી ભગતને વાહો ચોડી નવરાવા માંડ્યો. તે વીરદાસ ભગત કે હું ગામનો મોટો મુખી છું, પટેલ છું, એટલે નવરાવેશ કે હું ભગવાનનો ભગત છું એવું જાણીને નવરાવેશ. તો કે તમે ભગવાનના મોટા ભગત છો એવો ભાવ રાખીને તમને નવરાવ. તો કે જા અંત વખતે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. જો આવો મહિમા સ્વીકારાય અને જીવનમાં એની દ્રઢતા થાય તો દોષો ટળતા, વાસના બળતા અને ભગવાનને મળતા કાંઈ વાર લાગે નહીં. આવો મહિમા સમજાય ત્યારે જ ભગવાનનું અખંડ ભજન થાય. મહિમા ન સમજાય ત્યાં સુધી અખંડ ભજન ન થાય. મૂર્તિમાં ડૂબાય છે અને ભજનનો જબરો પ્રતાપ છે. ભજનથી જીવમાં કેવી તાકાત આવે છે એ હવે આ વાતથી સમજાય છે. કારિયાણીમાં સ્વામિનારાયણ ભગવાન સર્વ પરમહંસ સભા કરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા. કારિયાણી ગામમાં કૂવો હશે, તમે કોઈ ગયા નહીં હોય. હા, સારંગપુરથી કારિયાણી છે ભાઈ. તો પછી પરમહંસને શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યા. ત્યાર પછી પરમહંસ નોખા નોખા બોલ્યા. એમાં કેટલાક સંત એ તો કહે કે મહારાજ આ સભા લઈને અક્ષરધામમાં જવું, આખી સભા લઈને હું અક્ષરધામમાં વહી જવું કે. વળી એક સંત કહે મહારાજ મારે તો એક બ્રહ્માંડની ક્રિયા હસતા મળ દેખાય છે. જે રીતે હથેળીમાં પાણી હોય અને આપણે જોઈ શકીએ એ રીતે સ્વામી કહે છે કે આ બ્રહ્માંડની દરેક ક્રિયા એ રીતે હું જોઈ શકું છું. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા છે સાધુરામ તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, મારે તો અનંત ઐશ્વર્ય અનંત સામર્થ્યયુક્ત એવા જે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા અનેક ધામ એ હસતા મળ દેખાય છે. એ તો અવતારના અવતારી એવા જે આ સહજાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે. વ્યાપકાનંદ સ્વામી કે તમને તો એક બ્રહ્માંડનું દેખાતું હોય છે, મને તો અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરો અવતારો બધું જ દેખાય છે. ત્યાર પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે અક્ષરધામના પતિ જે આ પુરુષોત્તમ ભગવાન એ પોતાની દયાએ કરીને અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય અને પોતાના સર્વ પાર્ષદ, પોતાનું જે અક્ષરધામ તથા મહાપુરુષ આદિક સર્વે ઈશ્વર કોટી તથા ગોલોક વૈકુંઠ આદિક ધામના પતિ
તેને સહિત આ પૃથ્વી ઉપર વધાર્યા છે. આ સર્વે છે તે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે, તેને હું દેખું છું. એવો આ શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રતાપ છે. એવી રીતે સ્વામિનારાયણ ભગવાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને પોતાનું ઐશ્વર્ય દેખાડીને પછી પોતાને પ્રતાપે કરીને સર્વે સંતનું ઐશ્વર્ય તાણી લેતા હતા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાને સંત પ્રત્યે કહ્યું, જે અમોએ તમારા સુખને અર્થે તમારું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે. ક્યારેક ક્યારેક સંતોને એવી સ્મૃતિ થઈ આવતી કે હું કોણ છું એમ. પણ મહારાજ કહે છે કે તમારું ઐશ્વર્ય સામર્થ્ય ઢાંકી રાખ્યું, એમાં તમારું સારું છે અને બીજા જીવોનું પણ સારું છે. કારણ કે તમને ખબર હોય કે હું આવો સમર્થ છું. તમે ગામડામાં જાઓ અને કોઈક ગાયડો દે કે માર મારે અને તમે સંકલ્પ કરો તો એ તો બળીને ખાખ ત્યાં થઈ જાય. પણ જો જેવા તમે છો એવું તમારું ઐશ્વર્ય દેખાડો ને તો બ્રહ્માંડ પણ ગણતરીમાં આવે નહીં. જીવનું તો શું ગજું, બ્રહ્માંડ પણ ગણતરીમાં ન આવે. તો જીવની શી ગણતરી? જો આવો ધ્યાન ભજનનો મહિમા સમજાય તો બીજી પ્રવૃત્તિમાંથી પાછા વળી મૂર્તિ સિદ્ધ કરવાની ભૂખ જાગે. એકવાર ગરપુરમાં એક હરિભગતે વ્યાપકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમારી મોટપ કેવી સમજવી? વ્યાપકાનંદ સ્વામી કે ભગત, તમે અત્યારે ભગવાનને જેવા સમજો છો તેવા તો તમે હું ચપટી વગાડું ત્યાં બની જાઓ. તમે ભગવાનને અનંત બ્રહ્માના કરતા હરતા માનો છો, અંતર્યામી સર્વજ્ઞ સર્વવ્યાપી જાણો છો, એવા તો મહાપુરુષ છે. હું ચપટી વગાડું ત્યાં તમે મહાપુરુષ જેવા બનો. તમે એવા મોટા બનો ત્યારે ખ્યાલ આવે કે વ્યાપકાનંદ સ્વામી કેવડા મોટા છે. અને જ્યારે મારી જેવા મહાન બનો ત્યારે સમજાય કે સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે. શ્રી હરિ ગરડા મધ્ય પ્રકરણનું 67મું વચનામૃત. ત્યાં વચનામૃત વાંચ્યું છે પ્રીત? દરરોજ વાંચે છે? વાંચન ઇંગ્લિશમાં, ગુજરાતીમાં? ઇંગ્લિશમાં સમજાય? ઇંગ્લિશમાં? ગુડ. તો ગરડા મધ્ય પ્રકરણનું 67મું 67. ભગવાનનો ભક્ત હોય તેને જેવા ભગવાનને જાણ્યા હોય છે, ભગવાન આટલી સામર્થ્યયુક્ત છે, આટલી શોભાયુક્ત છે, આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે ભક્ત જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપયુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભગત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ને ત્યારે રૂપ તથા સામર્થ્ય એ ભક્તની પણ તેવી જ થાય છે. ભગવાનને તમે જાણો જેવા એવો ભગત થાય. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ એ ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ભગવાન જેવો જ મુક્ત બને છે, છતાંય પણ મુક્ત હોય એને તો એમ થાય કે ભગવાનના પ્રતાપે હું આવો સમર્થ થયો, એ ભગવાન કહેવાય છે એમ. તેને વિશેષ ભગવાનનો મહિમા સમજે. સર્વોપરી જાનત હરિ કુજેતા, સર્વોપરી હોય જાવત તેતા, ભગવાન તા કુહી ચી સરિતા,
જાનત જન હોત તીસરિતા. હરિચરિત્રામૃત સાગરમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભગવાનને જેવા જાણે છે તેવો એ ભક્ત પોતે થઈ જાય છે. જે ભગવાનને સર્વોપરી જાણે તો એ ભગત પણ સર્વોપરી બની જાય. ભગવાનનો મહિમા સમજાણો છે એનું માપ શું ખબર કઈ રીતે પડે? જો ભગવાનનો મહિમા સમજાય તો સતત ભગવાન તરફ જ ખેંચાણ રહે. આપણું ખેંચાણ શામાં છે? માયામાં છે. ભગવાન વિનાનું બીજું આપો આપ છૂટી જાય અને ભગવાન જેવા ગુણો વર્તે ત્યારે સમજવું મહિમા સમજાણો. ભગવાન સિવાય બીજું આપોઆપ છૂટી જાય, છોડવું ન પડે. એ લાડુદાન ગઢવીએ ભગવાનના દર્શન કર્યા, સમાધિ કરાવી, ખ્યાલ આવ્યો કે ભગવાન આવા, તો લાડુદાનનું બધું છૂટી ગયું. 2 કન્યા સાથે તો સગપણ કરેલા હતા. કેટલો રાજાઓએ એને સોના મોહરો, રૂપિયા, ઘોડા કેટલું બધું આપેલું હતું. બધું છૂટી ગયું, સાધુ થઈ ગયેલા. હે? એવું નથી, સમાધિ તો ન થાય અત્યારે, પરંતુ મહિમા સમજાય તો છૂટી જાય. પણ મહિમા સમજાય ક્યારે? કે સત્સંગના માધ્યમથી, કથા વાર્તાના માધ્યમથી, એવા સંતોના સંગે રહેવાથી ભગવાનનો મહિમા સમજાય. જેટલો મહિમા સમજાય એટલું જગત તમને ગૌણ થતું જાય. પ્રગટ પુરુષોત્તમના ઉપાસી વ્યાપકાનંદ સ્વામી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સંત હતા. તેથી તેઓ દેશ વિદેશમાં ફરતા ત્યારે પડવારમાં સૌને સુખી કરી દેતા. ધ્યાન મેં રહી નિષદીન સોવું, દેહ ઇન્દ્રિય સે જુદા હોવું, હરિ આજ્ઞા મેં રહીએ હો, દેશ દેશ મેં ફરત હે તેવું. વ્યાપકાનંદ સ્વામી રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં ડૂબેલા રહેતા. લો, આવું થાય તો આવા સમર્થ થાય. સતત ભગવાનનું સ્મરણ કરવું પડે. વિશેષ કરીને ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો પડે તો આવું બધું થાય. આ બધો પ્રતાપ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાથી થાય. દેહ અને ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાના આત્માને જુદો સમજતા. એટલે આપણને સમજાય કોઈ દી કે હું શરીર નહીં, હું આત્મા છું એમ? આપણને તો નાયતનું, નામનું, જાતનું કેટલું દ્રઢ થઈ ગયું છે. તમને પૂછવામાં આવે તમે કોણ છો? તો કે ફલાણો. તમારી જાત કઈ? ફાટલેકા બોલી જાય છે. કોઈ દી કીધું તમે કોણ છો? હું આત્મા છું એમ કીધું? કેટલું આપણને દ્રઢ થઈ ગયું. ગમે એટલા માણસોમાં તમારું નામ કહે તો તમે જ બોલો. લો, રાતે ખૂતો હોય, ગાઢ નિદ્રામાં હોય, પણ નામ લઈને બોલાવે તરત ઉઠું. કેટલું આપણને દ્રઢ થઈ ગયું. આપણે પુરુષ છીએ, કેટલું દ્રઢ થઈ ગયું હું પુરુષ છું. કોઈ દી તમને થાય કે હું સ્ત્રી છું એમ? કેટલું દ્રઢ થઈ ગયું છે. એવું જો સતત રહે કે હું દેહ નહીં પણ આત્મા છું. વ્યાપકાનંદ સ્વામીને આવું રહેતું સતત. લો, શરીર શું નહીં, હું આત્મા જ છું. દેહ અને ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાના આત્માને જુદો સમજતા. દેહ અભિમાન રહિત ત્રિગુણાતીત સ્થિતિમાં વર્તતા હતા. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી જગત માહી, સંત પરમ હિતકારી. ત્રિગુણાતીત, 3 ગુણ છે એનાથી પર હોય એને ત્રિગુણાતીત કહેવાય.
વળી શ્રીજી મહારાજની આજ્ઞા અને મરજી પ્રમાણે દેશ વિદેશમાં ફરતા. એટલું જ નહીં, આખા બ્રહ્માંડમાં ફરતા. લો, એવા જબરાઈ સાધુ હતા. સૌ જીવોને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજતા, પાપીને પુણ્યવાન બનાવતા, દુખિયાને તરત મહા સુખથી ભરી દેતા. આવા સમર્થ સંત મોટા વ્યાપકાનંદ સ્વામી, મોટા અખંડાનંદ સ્વામી, એ બંનેને મોટા કરી શ્રી હરિએ 150 સંતો સાથે એને ફરવા મોકલ્યા હતા. 150 સંતો, બોલો. સંતો ફરતા ફરતા સંવંત 1870 વડોદરામાં આવ્યા. વડોદરા ક્યાં છો ને? વડોદરા. ત્યાં કઈ નદી છે? વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નદીના પુલે ઉતારો કર્યો હતો. ત્યાં રહી આનંદથી ભજન કરતા, મુમુક્ષુઓને સત્સંગ કરાવતા. એ સમયે મંદિરો નહીં. એ વર્ષે દુષ્કાળ જેવું હતું, વરસાદ નહોતો વરસ્યો. સંતોને જમવા માટે અન્નજળની તાણ પડતી, ઘણીવાર ઉપવાસ પડતા. ભિક્ષા માગવા માટે જાય, મળે ન મળે એવું થાય. 150 સાધુ, પૂરું ક્યાં જ કરું કયો? લો, એકવાર સંતોને 3 દિવસના ઉપવાસ થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના અંતરમાં દયા આવી. પછી પ્રભુજી શેઠનું રૂપ ધરી અનેક પ્રકારના પકવાન લઈ સૌ સંતોને જમાડવા આવ્યા. પ્રેમથી પીરસી સંતોને જમાડ્યા. પછી શેઠ રૂપે આવેલા સ્વામિનારાયણ ભગવાન કે, સંતો, તમે પરોપકારી છો, અતિ દયાળુ છો, લોકો અતિ દુઃખી છે. તમારી જેવા ભજનાનંદી સંત પ્રાર્થના કરે તો જરૂર વરસાદ થાય અને સૌ લોકો સુખી થાય. શેઠિયાએ સંતોને આવું કીધું. સંતોને ખબર નથી ભગવાન છે એમ. સંતો કહે, તમારું નામ શું છે? ગામ શું છે? તે કહો. તો શેઠ કહે, દયાળ શેઠ મારું નામ છે. બાજુનું દયાળપુર મારું ગામ છે. આ રીતે સંતોને કહીને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવારે સંતોએ તપાસ કરી, પરંતુ એ ગામ કે નામ હતું જ નહીં. સંતોએ જાણ્યું કે આ તો શેઠ રૂપે સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા હતા. પછી વ્યાપકાનંદ સ્વામી તથા અખંડાનંદ સ્વામીએ ભગવાને પ્રાર્થના કરીને ત્યારે સૌ લોકોના સુખાર્થે સ્વામિનારાયણ ભગવાને મેઘમાળા તોડી, તેથી અતિશય વરસાદ થયો. સૌ લોકો સુખી થયા. સંતો તો વિશ્વામિત્રી નદીના પુલ ઉપર ખુલ્લી જગ્યામાં હતા, તેથી સંતોએ વરસાદની ધારા સહન કરી. નદીમાં પૂર આવ્યું, રહેવા માટે કોઈ સ્થાન હતું નહીં. તેમાં અમુક સર્પ આદિ આવતા. પેલો વરસાદ આવે એટલે સર્પોને એવું બધું આવે. તે સંતોના ડીલ ઉપર ચડતા, શરીર ઉપર. પરંતુ એવું દુઃખ સહીને પણ સૌ લોકોને સુખી કર્યા. વળી એકવાર વ્યાપકાનંદ સ્વામી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પુલ ઉપર ધ્યાનમાં હતા. સ્વામીએ ધ્યાનસ્થ સ્થિતિમાં ઊંચો હાથ ઉપાડ્યો. સંતો સૌ જોઈ રહ્યા. પછી સ્વામી જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ને ત્યારે મોટા અખંડાનંદ સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીને ઊંચો હાથ કરવાનું કારણ પૂછ્યું. સ્વામી કહે, આજે ઇન્દ્ર એકલો પાતાળમાં ગયો હતો. ત્યાં અસુરોએ એને ઘેરી લીધો અને મારવા લાગ્યા. અમને ધ્યાનમાં દેખાણું, તેથી મેં ઇન્દ્રની રક્ષા કરવા માટે ઊંચો હાથ કર્યો. મને જોતા તમામ દૈત્યો ડરીને નાસી ગયા. આ રીતે ઇન્દ્રને ભગત જાણી મેં દયા કરી અહીં બેઠા થકા લાંબો હાથ કરીને એની રક્ષા કરી. લો, સ્વામિનારાયણ ભગવાનના સંત
પૃથ્વી ઉપર બેઠા હોય અને પાતાળમાં ગયેલા ઇન્દ્રની હાથ લંબાવી રક્ષા કરી શકતા હોય તો સ્વામિનારાયણ ભગવાન તો સર્વત્ર બેઠા છે, એ આપણી રક્ષા કેમ ન કરે? જેના સંતમાં આટલી શક્તિ હોય તો એના પ્રભુમાં કેમ ન હોય? જરૂર હોય. પરંતુ આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે. જેમ વ્યાપકાનંદ સ્વામી હાથ લંબાવી ઇન્દ્રની રક્ષા કરી, એમ જ ભગવાન આપણી ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરશે. જેને આ રીતે સંત મહિમા સમજાય એના જીવમાં બહુ બળ આવે, ભગવાનની મૂર્તિ ધારવા સમર્થ બને છે. આમ સ્વામિનારાયણ ભગવાન વ્યાપકાનંદ સ્વામી જેવા સંતો દ્વારા અનેક પરચાઓ આપે છે. મનુષ્યો તથા દેવ સૌને આનંદ આપે. આવા તો સ્વામીના અનેક પરચાઓ છે, એનો કહેતા પાર ન આવે. આવા સંત ચરિત્ર જે કોઈ ભાવથી કહે, ગાય અને સાંભળે એના ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે. માધવદાસ સ્વામી પોતાના ગ્રંથ હરિકૃષ્ણ ચરિત્રામૃતના 17મા અધ્યાયમાં કહે છે કે માટે કહે સાંભળે ને ગાય, તે પર રીજે પુરુષોત્તમ રાય. મર કોટી જગન કોઈ કરે, પણ આ કથા સહુથી છે સરે. વળી 68 તીરથ જાય, પણ આ કથા સમ ન કહેવાય. સ્વામી કહે છે કે ગમે એટલા યજ્ઞ કરે પણ એનાથી આ કથા શ્રેષ્ઠ છે. પછી કે 68 તીરથ કરવા જાય છતાંય પણ આ કથા સમાન ન થાય. કોઈ કહેશો એમ કેમ કહ્યું, એ તો સર્વે કથામાં રહ્યું. કોઈ કરોડો પ્રકારના યજ્ઞો કરે, 68 તીરથની યાત્રા કરે, અનેક પ્રકારના દાન પૂન કરે, એ કરતાં પણ આવી સ્વામિનારાયણ ભગવાનના સંતની ગાથા સાંભળવાથી ભગવાન વધારે રાજી થાય છે. પ્રશ્ન થાય કે એનું કારણ શું? તો એ આ કથામાં જ આવે છે. કેમ? જે આવી કથા સાંભળવાથી જીવમાં મૂર્તિ ધારવાનું બળ આવે છે અને મૂર્તિ સિદ્ધ પણ થાય છે. માટે જેમ ભોજન મંડપની રોજ મુલાકાત લો છો, રોજે જમીએ છીએ, એ જ રીતે કથા મંડપની રોજ મુલાકાત લેવી. નિત્ય શાંત ચિત્તે કથા સાંભળવી. તેમાં આવતો મહિમા અંતરમાં ધારવો અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આકારે આત્માને કરવો. આપણા ચેતનમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ભરી દેવી, આત્માને પરમાત્મામાં જોડી દેવો. આપણી ચેતનાને આકારે આકાર શ્રી હરિની મૂર્તિ રાખવી. પછી અતિ પ્રેમ વિના હૈયે હરિવરનું ચિંતવન કરવું. તો અંદરથી ભગવાનનું સુખ ચાલુ થશે, છતાં દેહે અક્ષરધામના આનંદનો અનુભવ થશે. બધી વાસના ચિતાઈ જશે. આત્મા ભગવાન જેવો સુખ્યો થઈ જશે. માટે આવા મહિમાવંતા સંત ચરિત્ર સાંભળી તેમને આવી સ્થિતિ કેમ બંધાણી એનું રહસ્ય પકડવું, અને એવી રીતે આપણે કરીએ ને તો એમને જે અનુભવ થયો એ જ અનુભવ આપણને જરૂર થાય. તેથી માધવદાસ સ્વામી કહે છે કે આ કથા સાંભળવામાં જપ, તપ,
તીર્થ આદિ વધુ ફળ મળે એવું રહસ્ય સમાયેલું છે. સ્વામિનારાયણ ભગવાનના મુક્તોની વાત નિયારી છે. એકવાર વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતો કાનમ પ્રદેશમાં ફરવા ગયા હતા. કાનમ પ્રદેશ એટલે વડોદરા બાજુની સાઈડ. તથા એ સિવાયના પણ બીજા સંતો ફરતા હતા. એ બધા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર ચાલ્યા. એ વખતે સંતોના મહંત વ્યાપકાનંદ સ્વામી રસ્તામાં બીમારીને કારણે ઘણા દુઃખી થયા. વ્યાપકાનંદ સ્વામીને ઘણો તાવ આવ્યો એટલે અન્ય સંતો એમને વચ્ચે ઉજ્જડ રસ્તામાં છોડીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી હોવાથી ચાલી નીકળ્યા. એક માધવાનંદ સ્વામી સેવામાં રહ્યા. એમને પણ એવા સંકલ્પ થવા લાગ્યા જે સર્વે મહારાજના દર્શન કરશે. હું સ્વામીની સેવામાં રહ્યો તેથી મને મહારાજના દર્શન નહીં થાય એવો સંકલ્પ થયો. તેને વ્યાપકાનંદ સ્વામીએ અંતરજામીપણે જાણ્યો. પછી માધવાનંદ સ્વામી કહે કે સાધુરામ, તમને સ્વામિનારાયણ ભગવાન પાસે જવાનો સંકલ્પ થાય છે ને? માધવાનંદ સ્વામી કહે કે હા સ્વામી, સંકલ્પ તો થાય છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે, જો તમે જલ્દી અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો સંતો દૂર વયા જશે. હવે હું શું અને મહારાજ મારી સાથે. આવું સ્વામીનું વચન સાંભળી માધવાનંદ સ્વામી પણ તેમને એકલા મેલીને ચાલી નીકળ્યા. એક પણ સંત સ્વામી સાથે સેવામાં અને જોડમાં રોકાણા નહીં. પછી બધા સંતો બોચાસણ ગામ આવ્યા. રામદાસ ભાઈ ત્યાં રહવું, વ્યાપકાનંદ મુનિ કુન દેખ્યું. સંત કુ કહે મહંત તુમારે, કિયા છોડ આયે તુમ સારે. બોચાસણ ગામમાં રામદાસ સ્વામી હતા. બધા સંતોને જોયા પણ વ્યાપકાનંદ સ્વામી ન જોયા. એટલે તરત પૂછ્યું, વ્યાપકાનંદ સ્વામી ક્યાં? બડે સંત કો છોડ તુમ ચલેવું, એકતા કે સંગ ન રહેવું. કિન્હે દર્શન તાઈ કરી હો, ઉર્મે વિચાર્ય નાહી ધરી હો. તો તમારા મહંતને મૂકી દઈને તમે બધા કેમ અહીંયા આવ્યા છો? મોટા સંતને મૂકીને તમે બધા ચાલ્યા આવ્યા છો. એક પણ સંત એની સાથે રહ્યા નહીં. હવે તમે જઈને દર્શન કોના કરશો? તમને મનમાં આવો પણ વિચાર ન આવ્યો. તમારા દોષને લીધે તમને હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન ક્યારેય નહીં થાય. હું તો લૂલો છું એટલે હવે ગાડા સિવાય ક્યારેય દર્શન કરવા આવી શકું એમ નથી. પરંતુ તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નહીં થાય. હરિ કી મરજી આવહી જબહી, હા દર્શન દેવહી તબહી. ઇતનો કહે સ્પષ્ટ હિતોવું, મરમ સંત નહીં સમજે કોવું. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મરજી હશે ત્યારે તે અહીંયા આવીને મને દર્શન આપશે. ભાઈ રામદાસજી સ્વામી આટલું સ્પષ્ટ કહ્યું છતાં સંતોમાં કોઈ એના મર્મને સમજી શક્યા નહીં. સ્વામિનારાયણ ભગવાનના દર્શનની તાલાવેલીમાં સૌ સંતો કારિયાણી ગામ સુધી આવ્યા. સંતો ગઢપુર તરફ ગયા. પછી તરત ભાઈ રામદાસ સ્વામી હરિભક્તોને મોકલીને તપાસ કરીને વ્યાપકાનંદ સ્વામીને પોતાની પાસે બોચાસણ ગામ લઈ આવ્યા. સારી સેવા કરી, સ્વામીને પ્રસન્ન કર્યા. પરંતુ વ્યાપકાનંદ સ્વામીને અસાધ્ય રોગ હોવાથી તેઓ શ્રીએ બોચાસણ ગામમાં સંવંત 1872 આસો વદ ચોથના દિવસે દેહને તજી દીધો. સ્વતંત્ર થકા અક્ષરવાસી થયા. સ્વામિનારાયણ ભગવાન પહેલા ધામમાં ગયા. મહારાજ 86માં, સ્વામી 72માં. એટલે 72 ને 8 76, હા 14 વર્ષ. મહારાજ કરતાં 14 વર્ષ પહેલાં ધામમાં ગયા. આ બાજુ કારિયાણીથી સર્વે સંત મળીને ગરડા આવ્યા.
શ્રીજી મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા. એ સમયે કોઈએ શ્રીજી મહારાજને કહ્યું કે સાધુ આપના દર્શને આવ્યા, માટે આપ કહો તો આવવા દઈએ. શ્રીજી મહારાજ કે મોટા વ્યાપકાનંદ સ્વામીને માંદા એકલા મેલીને એ અમારા દર્શન સારું આવ્યા અને દર્શન કરીને મને રાજી કરવો છે, પણ હું એમ રાજી નહીં થાઉં, દર્શન પણ નહીં દઉં. શ્રી હરિસંત આયે ઉતાકું કહી પઠાયે ઈશબિદ વાકુ સંત તુમ હી આયે જીતના પીછે ફીર જાવો અબ તીતના. બસ જે સંતો આવ્યા હતા ને સ્વામિનારાયણ ભગવાને એવું કહી મોકલ્યું, એ સંતો તમે જેટલા આવ્યા છો ને બધા અત્યારે પાછા જાઓ. હવે ફરી ઉતાસણીના સમયમાં તમને વડતાલમાં અમારા દર્શન થાય છે એમ કહી સૌ સંતોને પાછા જવાનું કહ્યું. સંતો પાછા ગયા. પછી એ સમયે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં દિવાળી અન્નકૂટના ઉત્સવ કર્યા. મોટા સંતની સેવા મળતી હોય તો ભાગ્ય જાણીને કરી લેવી, નહીં તો આ સંતોની જેમ આપણે પણ પાછળથી પસ્તાવવું પડશે. વ્યાપકાનંદ સ્વામીની બધી વાતો અલૌકિક છે, અંતરમાં આનંદ વધારે એવી જ. ડિસ્કુડાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કહ્યું છે કે એમ વ્યાપકાનંદ જીવડી પાયમાં પર ચાબવું હરિમળી, એમ દીન બંધુ જે દયાળુ કરે સંતના કાજ કૃપાળુ. બહુ પરચા પડે પડે થાય કવિ મો કોઈટે પણ ન કહેવાય, ઘણી વાવરે સામર્થિ શ્યામ કરે બહુ નિજ જનના કામ. દીઠું સાંભળ્યું સત્સંગમાઈ પડે પડે કરે હરિ સાજાઈ, તેણે વર્તે અખંડ આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. સહજાનંદ સ્વામી મહારાજ.